હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ. દૂધને ઉકાળ્યા વગર અને કેમિકલ એડ કર્યા વગર એકદમ મુલાયમ ક્રીમી આઈસ્ક્રીમ બનાવીશું. આ આપણે ફ્રેશ 1 કપ સ્ટ્રોબેરી લીધી છે અને કપ ન હોય તો આ રીતે વાટકી લઈ અને મેઝરમેન્ટ કરી શકાય. હવે તેને આપણે ઉપરથી તેના પાન કાઢી લેશું અને એક સ્ટ્રોબેરીમાંથી 3 ભાગમાં કટ કરી લેશું. આ સ્ટ્રોબેરી સરસ આપણે એક પણ પાન ન રહે અને એક સરખી સરસ કપાઈ ગઈ છે. હવે તેની સામે આપણે અડધી વાટકીથી પણ થોડી ઓછી ખાંડ લેશું. ખાંડ સાથે સ્ટ્રોબેરી પકાવવાથી તેનો આઈસ્ક્રીમનો સ્વાદ જ કંઈક અલગ આવી જાય છે. તમે ડાયરેક્ટ ફ્રેશ સ્ટ્રોબેરીથી આઈસ્ક્રીમ બનાવો એના કરતાં આ રીતે બનાવશો તો એ આઈસ્ક્રીમ ખાવાની અલગ જ મજા આવશે. આજે આપણે આ આઈસ્ક્રીમ બનાવીએ છીએ તેમાં સ્ટ્રોબેરીને કૂક કરવાની જ મહેનત છે. આપણે દૂધ નથી ઉકાળવાનું અને એકદમ ક્રીમી આઈસ્ક્રીમ બનાવીશું. બજારના આઈસ્ક્રીમ કરતાં એકદમ શુદ્ધ અને કેમિકલ વગર અને ઓછા ખર્ચામાં આ આઈસ્ક્રીમ બની જાય છે. અને આની રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી સિઝનેબલ અને નવી રેસીપીની નોટિફિકેશન આવશે. જો આ સ્ટ્રોબેરી સરસ પરફેક્ટ કૂક થઈ જવા આવી છે અને આમાં તાર થાય આ રીતે જો આપણે ઓછું કર્યું અને એકદમ ઘટ અને તાર થાય તેવી સાસણી થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ કરવા સાઈડમાં મૂકી દઈશું. સ્ટ્રોબેરી જામ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેનો આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે મિક્સર જારમાં આપણે 2 સ્પૂન ખાંડ એડ કરીશું અને ઠંડુ થઈ ગયેલો સ્ટ્રોબેરી જામ એડ કરીશું. હવે તેમાં ફ્રેશ ઘરની જ મલાઈ આપણે 1 વાટકી એડ કરીશું. હવે તેમાં ફૂલ ક્રીમ 2 વાટકી દૂધ એડ કરીશું. અડધી વાટકી મિલ્ક પાવડર એડ કરીશું અને 4 થી 5 ડ્રોપ સ્ટ્રોબેરી એસેન્સ એડ કરીશું. હવે આ બધું આપણે એકદમ સરસ ફાઇન પીસી અને મિક્સ કરી લઈશું. જો એકદમ સરસ ઘટ અને ક્રીમી મુલાયમ રબડી જેવું તૈયાર થઈ ગયું છે. હવે તેને આ રીતના આપણે ડબ્બામાં લેશું અને આને આપણે 4 થી 5 કલાક ડીપ ફ્રીઝરમાં મૂકી અને જમાવી દઈશું. આ 5 કલાકમાં સરસ જામી ગયું છે અને એકદમ ક્રીમી ને મુલાયમ બન્યું છે. પણ હજી આમાં આપણે સ્ટ્રોબેરીના પીસ એડ કરવાના છે તો આપણે તેને મિક્સર જારમાં ફરી ક્રશ કરી લેશું. આ રીતે આપણે બધો આઈસ્ક્રીમ ક્રશ કરી લેશું અને આપણે આ સ્ટ્રોબેરીના નાના પીસ અડધો કપ કરી અને રેડી રાખ્યા છે. તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આને ફરી વખત ડીપ ફ્રીઝરમાં મૂકી અને 5 કલાક આપણે રહેવા દઈશું અને ફરી તે જામી અને એકદમ મુલાયમ આઈસ્ક્રીમ રેડી થઈ જશે. આ સરસ એકદમ જામી અને રેડી થઈ ગયો છે. હવે આપણે પ્લેટિંગ કરી લઈશું. જો બન્યો છે ને એકદમ મુલાયમ અને ક્રીમી. લુકમાં બહાર જેટલો એકદમ કલરફુલ નથી બનાવ્યો પણ આ રીતે તમે ઘરે બનાવી અને ટ્રાય કરજો અને ટેસ્ટ કરજો. તમે બજારમાંથી લાવવાનો આઈસ્ક્રીમ ભૂલી જજો. એટલો ટેસ્ટી અને એકદમ શુદ્ધ અને કેમિકલ વગર ઘરે આ રીતે બનાવી અને ઉનાળાની ગરમીમાં નાનાથી માંડી મોટા બધા માટે ફાયદાકારક આ આઈસ્ક્રીમ બને છે. મારા સ્ટ્રોબેરી આઈસ્ક્રીમની રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.